નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ શહેરમાં ફાયર સેફટીને લઈ વહીવટીતંત્ર સતત 3 દિવસથી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વિવિધ મોલ, હોસ્પિટલો સહિતની જગ્યાએ તપાસ હાથ ધરી હતી અને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. રાજકોટની ગેમ ઝોનની ઘટના બાદ થરાદના મામલતદાર કે.એચ. વાઘેલા, નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમાર, નગરપાલિકા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ, નગરપાલિકા એન્જિનિયરિંગ લાલજી પટેલ અને પોલીસ સ્ટાફ સાથે રહી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં થરાદ શહેર ફાયર સેફટીના વપરાશને લઈ ચકાસણી અને તપાસ ફાયર ઓફિસરને સાથે રાખી કરી રહ્યા છે. જેમાં સતત 3 દિવસથી થરાદમાં જાહેર કોમર્શિયલ જગ્યાએ તપાસ ચાલી રહી છે, જેમાં થરાદની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધાને લઈ ચકાસણી કરવામાં આવે છે. ગેસ્ટ હાઉસમાં તપાસ કરવામાં આવી છે, ટ્યુશન ક્લાસીસમાં પણ તપાસ કરવામાં આવી છે, તેમજ થરાદમાં આવેલા જે મોલો છે તેમાં પણ ચકાસણી કરવામાં આવી છે. જેમાં થરાદના મોલમાં તપાસ દરમિયાન તેમાં ફાયરના સાધનો ઓછા જોવા મળ્યા હતા. થરાદ નગરપાલિકા ચીફ ઓફિસરે તેને તાત્કાલિક નવા સાધનો લાવવા માટે સૂચના આપી હતી. તેમજ થરાદના હાઈવે પર આવેલા કરિયાણાનો મોલ જે ભોયરામાં ચાલી રહ્યો છે, જેમાં લોકોની અવરજવર વધારે હોય છે, તેમાં ફાયર સેફટીનો અભાવ હતો, તેમજ બીજો કોઈ એક્ઝિટ પણ ન હતો. આથી થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે તેને નોટિસ આપીને 3 દિવસોમાં બંધ કરવા માટેની સૂચના આપી છે. તેમણે જણાવ્યું હતું કે 3 દિવસમાં માલસામાન હટાવીને બંધ નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા સીઝ કરવામાં આવશે અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 185 તથા ગુજરાત ટાઉન પ્લાનિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે થરાદ નગરપાલિકાએ થરાદ પબ્લિકની ભીડભાડવાળી સ્થળોએ તપાસ હાથ ધરી હતી, જેમાં મોલ, હોસ્પિટલ, લાઇબ્રેરી, ફાયર સેફટી સહિતના સાધનો બાબતે ગંભીરતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. થરાદ શહેરમાં 8 જેટલી મિલકતોને નોટિસો આપવામાં આવી છે. નોટિસ આપ્યા બાદ પણ જો ફાયર સેફટી સહિતના સાધનો વસાવી નિયમોનું પાલન નહીં કરે તો પાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરાશે.